આપણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજડા ગામમાં લગભગ 37 બાળકો એ બસમાં જઈ રહ્યા હતા. મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓ હતા અને વરસાદ વધવાથી, પાણીનું લેવલ વધવાથી એના જો ડ્રાઈવર છે બસના, જાકીરભાઈ મારી સાથે છે, એ એને સુરક્ષિત સ્થાને એક માઈનું ઘર છે ત્યાં લઈને ગયા હતા. પછી પાણીનું એટલે કે લેવલ વધી ગયું અને લગભગ કહી શકાય કે ડોક સુધી આવી ગયું. પછી અમે લોકો એરફોર્સવાળાને, આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ તમામ એટલે કે મૂવમેન્ટ કરાવી દીધી. પરંતુ જ્યારે થોડુંક પાણીનો લેવલ ઘટ્યો ત્યારે અહીંયાની નગરપાલિકા, તલાટીકા મંત્રી અને લોકો ગામવાળા રસ્તો લઈને અને હોડી લઈને અને ટ્રેક્ટરના મદદથી તમામ બાળકોને આપણે રેસ્ક્યુ કરી લીધા છે. અત્યારે કોઈ ચિંતાની વાત નથી. તમામ 37 બાળકો સુરક્ષિત છે અને સાથે સાથે આ નીચાણવાળો વિસ્તાર છે તો ત્યાં લગભગ 50થી વધારે ઓરલોકો હતા, તો એનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એમાં લોકલ જે એસડીએમની ટીમ છે, જે પોલીસ તંત્ર છે, જે નગરપાલિકા છે, જે ગામના લોકો છે અને જે આપણે કહી શકાય કે આ મોરારી બાપુનું ગામ છે તો એનો પણ આશીર્વાદ અમારી સાથે છે. તો એના સાથે એનું રેસ્ક્યુ થઈ ગયું છે અને અત્યારે કોઈ ચિંતાની વાત નથી. નાખું ભાઈ, નાખું લાઈવ પૂરું થયું છે. 2 મિનિટ નાખું. હા હાલી ગયું મારો ભાઈ, ઉતારું છું. લાઈવ પૂરું થયું ને, રેસ્ક્યુને નાખું છું. તમને ચંદુભાઈને નાખું છું, તમે ચંદુભાઈને ફોન કરજો અને એકમાં નાખી દો. મેં ડાઉનલોડ કર્યું ખુદ પણ આવતું નથી કાંઈ. હા એપ્લિકેશન પણ એ જે નંબર છે ને મારો, આજે આ નંબર જેમાં આપણે વાત કરી રહ્યા છીએ, હાલો સેન્ડ થાય જ છે તમને. Yeah.